બધા ભગવાનના યસે. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુક્કારો સવપાવપણાસણો મંગલાણં ચ સવેસિં પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સમર્થ મોક્ષ સ્વરૂપ. ચલતે રસ્તે જો મળ્યું અક્રમ ગુહ્ય વિજ્ઞાન, કિંતુ ક્રિયાકારી છે ચેતન ઘન વિજ્ઞાન. ખોખામાં ડિસ્ચાર્જ રૂપ જામ થયેલા ભાવ, તેને ઓળખી કાઢવા પરાક્રમી થઈ જાઓ. ભાવની ચોરીઓ યા તો અબ્રહ્મચર્ય, ક્રોધ નહીં સદભાવ પણ ખાલી કરે ક્ષુરધૈર્ય. જે જે ખૂણે કાટ છે ત્યાં જ કરી દ્યો સાફ. પ્રતિક્રમણ સમાય કે માંડ સજડ પુરુષા. તે આ
વાંચી લે યા લખવાથી થાય શબ્દો જોશથી બોલીને યા મન માડી જપાય ત્રિયોગ ઐકે લખાય બોલે વાણી શુદ્ધ થઈ મનથી જ્ઞાની દેખાય ત્યાર પછીની રમણતા સિદ્ધ સ્તુતિ કહેવાય અનંત દર્શન જ્ઞાન સુખ નિત નિત વધી ઉભરાય નિજ વસ્તુ રમણાય અનંત ગુણની રમણતા શુદ્ધ ધ્યાન ફળદાય દુઃખાનુભવ જાતનો સ્થૂળથી સૂક્ષ્મતમાં ફળ આપશે રસ પરમાનંદા રસ વિભાવથી ગોળ્યા જન્મ અનંત એક જ ભવ ઘૂંટ આત્મરસ ટળશે જન્મયન તીર્થરસામૃત શાંતતા નિરાકુળ પદ સાથ વૃત્તિ વહે નિજ ભાવમાં કેવળ અવ્યાબાદ ઘણા પ્રકારે રમણતા ઉદગલ વસ્તીમાં જાણ્યો નહીં તો જાય ગતિ લઈ ક્યાંય સિદ્ધ રસામૃત શાંતતા નિરાકુળ પદ સાથ વૃત્તિ વહે નિજ ભાવમાં કેવળ અવ્યાબાદ કેવળ અવ્યાબાદ કેવળ અવ્યાબાદ જય સચ્ચિદાનંદ. કબીરાજે બહુ જ સુંદર આ પદની અંદર આખી રમણતા એના વિશેની ખૂબ સુંદર સમજ અહીંયા મૂકી છે. જ્યાં સુધી એની હું જ મહેશભાઈ છું એવું અજ્ઞાન છે
ત્યાં સુધી એની જે રમણતા એ હંમેશા પૂતગલનીમય હોય. વિનાશી વસ્તુની અંદર જ રમણતા એટલે જેની અંદર આપણું ચિત્ત વારંવાર એકની એક જ વસ્તુ બતાયા કરે, એ રમણતા કહેવાય છે. વિચાર આવવા એ મનની અવસ્થાનું એક અલગ છે, પરંતુ આ ચિત્તની અંદર કોઈ વિનાશી વસ્તુનું નિધિધ્યાસન થયા કરે, એને રમણતા કહેવાય. જેમ ઘણાને હોય ને કે કેરીની સિઝન આવતા પહેલા જ ક્યારે કેરી આવશે, કેરીનો રસ ક્યારે મળશે, તે રમણતા થાય. પહેલા શું થાય, એની રમણતા ઉત્પન્ન થાય અંદર, ક્યારે મળશે એવું યાદ આયા કરે અને કલાક સુધી એની અંદર રમણતા કરે. જે પૂતગલની અંદર જે વસ્તુઓમાં એની સુખની બિલીફ છે, ત્યાં આગળ એના ચિત્તની અંદર એ રમણતા ચાલ્યા કરે. ખાવાની વસ્તુ, જોવાની વસ્તુ, પહેરવાની વસ્તુ, બધી દુનિયાની વિનાશી વસ્તુઓમાં જ એને સુખ માનેલું છે અને એ સુખની બિલીફના આધારે એની રમણતા ઉત્પન્ન થાય છે. માણસ બેઠો હોય મંદિરમાં, પણ એની અંદર રમણતા એના બૂટની અંદર હોય. એના ચિત્તમાં જેનો ફોટો પડે છે, એના ચિત્તમાં જેનું રમણતા ચાલે છે, એ જ બહુ અગત્યની હોય છે. શરીર ક્યાં બેઠું છે, મન શું વિચારે છે, એની જોડે પોતાના કર્મની ગતિ છે જ નહીં, પણ એની રમણતા શું છે. જેમ બહુ જ વર્ષો પહેલા મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવેલો કે હે ભગવાન, આ સાધુઓનો જે ઉપાશ્રય છે, બરાબર એની સામે જ ગણિકાનો પણ વાસ છે. તો મારે જાણવું છે કે આ જે ગણિકા છે એની શું ગતિ થશે, અને આ બાજુ સાધુનો ઉપાશ્રય છે. સાધુ નિરંતર બધી તપશ્ચર્યાઓ, જાતનું વાંચન, પૂજા પાઠ, મંત્રો બધું કરે જ છે, તો એમની શું ગતિ થશે? ત્યારે ભગવાન તો વિતરાગ હોય, એટલે એમણે તો તરત જ જણાવ્યું કે આ જે ગણિકા છે એ નજીકના સમયમાં જ્ઞાનીનો યોગ થઈ અને મોક્ષે જવાના છે, અને આ જે સાધુ છે એ કેટલાય અવતારો હજુ કેટલીય ગતિઓમાં ભટકશે, પછી મોક્ષે જશે. એમનો મોક્ષ હમણાં છે નહીં. ત્યારે પૂછનારને બહુ મોટું આશ્ચર્ય થયું કે ભગવાન આ કેવું? જે સાધુ થયા છે, રોજ તપશ્ચર્યા કરે છે, જપ તપ કરે છે, શાસ્ત્રો વાંચે છે, પૂજા પાઠ કરે છે, અને પેલી ગણિકા તો બિલકુલ અધર્મ કરે છે. ત્યારે ભગવાને એનો ખુલાસો કર્યો કે જે ગણિકા છે એ હંમેશા આ સાધુના ઉપાશ્રયને અને સાધુને જોઈને
એની રમણતા અંદર શું ચાલે છે કે હું ક્યારે આવા જપ તપ કરું, હું ક્યારે આવી સંસારથી મુક્ત થઉં, એવી ભાવના કરે છે. એને પોતાના જીવનના અંદર જે પોતાનું વર્તન થઈ રહ્યું છે એની અંદર પોતાની જે રમણતા છે એ આખી સાધુપણામાં છે. જ્યારે સાધુ ના ઉદય કર્મો ત્યાગ ન હોવા છતાં એની જે રમણતા છે એ પૂતગલની અંદર છે, વિનાશી વસ્તુઓમાં છે. એટલે જ્યાં જેની જેવી રમણતા છે એ પ્રમાણે એની ગતિ થાય છે. શું ક્રિયા છે, એનું શરીર શું કરે છે, એની જોડે કોઈ લેવા દેવા નથી. એટલે કવિરાજે બહુ જ સુંદર આ વાત કહી. કારણ કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી વિનાશી વસ્તુઓમાં જ રમણતા રહ્યા કરે. ઉઠે ત્યારથી પોતાનું માનની અંદર રમણતા રહે, લોભની અંદર રમણતા રહે. આખો દિવસ કેમ કરીને હું આ પૈસા કમાઉં, પૈસા ભેગા કરું, ઓછા વપરાય એવું રાખું, કેમ કરીને લોકોમાં સારું દેખાવું, લોકો માન આપે એવું શું શું કરવું. એની જે રમણતા છે શું છે તો કે આ માનની અંદર રમણતા, લોભની અંદર રમણતા, નિરંતર કષાયોની અંદર રમણતા છે. અને એટલે જ એની ગતિ એ પછી જાનવર ગતિ, નર ગતિનું કર્મ બાંધી જાય છે. કેટલી બધી પુણ્ય જાગે ત્યારે દાદા ભગવાન જ્ઞાની પુરુષનો યોગ થાય અને 1 કલાકની અંદર જે મોક્ષ આપી દે એવા સમર્થ પુરુષ આપણને પ્રાપ્ત થાય. અને એમની પાસે નું જે વિજ્ઞાન છે કેવું છે તો કે ચેતન વિજ્ઞાન. જેવી આપણી રમણતા પૂતગલની અંદર થાય નહીં એટલે પેલી પ્રજ્ઞા શક્તિ તરફ ચેતવે કે આ ખોટું થઈ રહ્યું છે, તું તારા શુદ્ધાત્માની અંદર આય. એટલે તરત જ એ આપણને ચેતવે છે. અંદર જે જગ્યાએ આપણી રમણતા જો પર વિષયોમાં છે, ભૌતિક વસ્તુઓમાં છે, ત્યાંથી ધીમે ધીમે પુરુષાર્થે કરીને આખી રમણતા બદલવાની છે. આપણને જે સત સાધનો આપ્યા છે, દાદા ભગવાનના અસીમ જય જયકારનું સાધન છે કે સત્સંગનું સાધન છે, એ બધાની અંદર આપણને આ જે રમણતા છે એ પોતાના સ્વરૂપની કરાવે છે. અત્યાર સુધી વિનાશી વસ્તુઓની અંદર જ રમણતા હતી, કારણ કે એ વિનાશી વસ્તુઓની વેલ્યુ મૂકેલી. અને જેની વેલ્યુ હોય ને એની રમણતા એની મેળે જ થાય. એટલે જેમ જેમ સત્સંગથી, સત સાધનોથી, કબીરાજના પદોથી, આ બધા સાધનથી પોતે જ પોતાની ફાઇલ નંબર 1નું જે ચિત્ત છે એને શુદ્ધ થતું જાય. એટલે પોતાનું ઘર ચોખ્ખું થયું કહેવાય. આ બહાર આપણું સ્થૂળ ઘર હોય ને તેની ચોખ્ખાઈ કરવાની તો લોકોને બહુ જ પડી હોય કે અહીંયા ચોખ્ખું જોઈએ, મારું રસોડું ચોખ્ખું જોઈએ, મારું ટેબલ ચોખ્ખું જોઈએ, મારા સોફા ચોખ્ખા જોઈએ, મારું ઘરની બિલકુલ આવું જોઈએ, મારો બાથરૂમ ચોખ્ખો જોઈએ. ખરેખર એ સ્થૂળ વસ્તુઓને ચોખ્ખી કરવામાં કેટલા બધા કશાય થઈ જાય. ઘણીવાર તો પોતાનું ચિત્ત, પોતાનું મન એ આખું ક્લેશિત કરી નાખે, અશુદ્ધ કરી નાખે છે. ખરેખર પોતે પોતાનું જે ઘર છે, હવે પોતાનું જે ચિત્ત છે એની અંદર શુદ્ધાત્મા સિવાયની અને ફાઇલ સિવાયની જે વસ્તુઓ અંદર બધી
રમણતા ઉત્પન્ન કરાવે છે, એ રમણતાથી આપણે ચોખ્ખું થવાનું, અને એ ચોખ્ખા થતા ગયા આપણે તો આપણું જે ચિત્ત છે આખું એ શુદ્ધ થતું 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 શુદ્ધાત્માની રમણતાની અંદર જ રહ્યા કરશે. કબીરાજે બહુ સુંદર અહીંયા વાત મૂકી કે 4 પ્રકારની આ રમણતા હોય છે. એક રમણતા સ્થૂળ હોય, જેમ આપણે શુદ્ધાત્મા ચોપડીની અંદર વાંચતા હોય એ બધી નમસ્કાર વિધિ, ચરણ વિધિ, 9 કર્મો અથવા તો લખતા હોઈએ, તો એ વખતે આ સ્થૂળ રમણતા ઉત્પન્ન થઈ કહેવાય. આપણું જે શરીર છે એ એની અંદર ઇન્વોલ્વ થયેલું છે. અને પછી બીજું જોશથી તમે બોલો ત્યારે પેલું મન પણ અંદર જોડાય. એટલે બીજી રમણતા એથી આગળ વાણીની રમણતા ઉપર આવ્યા. એમ કરતા કરતા પોતાનું જે ચિત્ત છે એને પણ એની અંદર જોડે અને દરેક અક્ષરે અક્ષર વંચાય એવી રીતના ચિત્તનો ઉપયોગ કર્યા તો પેલું દેહ, મન અને પેલું ચિત્ત 3 રમણતા થઈ, 3 નો યોગ થયો. આ જેટલો પોતાના ચિત્તને હાજર રાખીને એ રમણતા ઉત્પન્ન કરે છે એટલું એ ચિત્ત શુદ્ધતાને પામતું જાય છે. આ શુદ્ધતાને પામવું એટલે રમણતા ઉત્પન્ન થવી. તમે શું કામ કરો છો, ક્યાં બેઠા છો, તમારું શરીર શું કરી રહ્યું છે એની જોડે કોઈ લેવા દેવા નથી. માણસ કોઈ ફંક્શનમાં ગયો હોય, બેઠો હોય, પણ એની રમણતા શેમાં હોય તો કે આના પછી આ કામ કરવાનું, આજે આની જોડે આમ કરવાનું. એ શરીર ત્યાં બેઠું હોય પણ એની રમણતા ક્યાં હોય તો કે પોતાના કષાયોની અંદર, માનની અંદર, લોભની અંદર, એમાં જ એની રમણતા. ક્યારેય પણ પોતાના સ્વરૂપની અંદર રમણતા ઉત્પન્ન થતી નથી. જગતના બધા જ સાધુ, સંન્યાસી, કોઈ પણ ત્યાગી પુરુષ હોય પણ એને રમણતા ઉત્પન્ન ના થાય. એ શબ્દ બોલે ખરા પણ એ રમણતા ઉત્પન્ન ના થાય. એ બધું જાણે કે મન વચન કાયાથી જુદો છું, આ છું, બધું જાણે. હું અવિનાશી છું, હું અવ્યય છું, સૂક્ષ્મ છું, બધું જ જાણે, પણ એની રમણતા ઉત્પન્ન ના થાય. જ્યાં સુધી પોતાને ખરેખર એની બિલીફ બેઠી નથી ત્યાં સુધી પેલી રમણતા ઉત્પન્ન થાય નહીં. એટલે આ 4 પ્રકારની રમણતા કવિરાજે અહીંયા મૂકી છે કે આમાંની બધી રમણતા થતા 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 એથી આગળની જે રમણતા છે કઈ છે તો કે આપણને જે શબ્દ બોલીએ એ શબ્દો ગુણ સહિત જ્યારે અંદર દેખાય આપણને, એટલે એને દાદા ભગવાને સિદ્ધ સ્તુતિ કહી છે. આપણને જે જ્ઞાનના જે બધા વાક્યો છે એ સિદ્ધ સ્તુતિ રૂપે એમણે બતાવેલા છે. ઘણી વાર એ સિદ્ધ સ્તુતિના જે જ્ઞાન વાક્યો છે એ વાક્યોની રમણતાથી જ આપણી અંદર એ ગુણો પ્રગટ થવા માંડે. આ બહુ જ ઊંચામાં ઊંચી અને છેલ્લામાં છેલ્લી રમણતા છે આ સિદ્ધ સ્તુતિની, જેની અંદર પોતાના આત્માના અનંત ગુણોને પોતાના શુદ્ધ ઉપયોગ સાથે જ્યારે એની અંદર રમણતા કરે છે ત્યારે એ ગુણો પ્રગટ થવા માંડે છે. એ બહુ જ સુંદર કવિરાજે અહીંયા મૂકી આપ્યું કે આ સિદ્ધ સ્તુતિ એ પોતાના સિદ્ધતાના ગુણોના અંદર રમણતા ઉત્પન્ન કરી આપે છે અને ધીમે 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 એ ગુણો આપણી અંદર પ્રગટ થવા માંડે. જેમ આપણને કોઈ જાતનો ભય લાગતો હોય
આપણને કોઈ સૂઝ ના પડતી હોય ત્યારે આ બધા જ્ઞાન વાક્યો જે છે, હું અનંત શક્તિ વાળો છું, હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, એ પોતાના આત્મગુણોની જે ભજના છે એ સિદ્ધ સ્તુતિ. પોતે ખરેખર શુદ્ધાત્માનું ભાન થયા પછી પોતાના ગુણોની ભજના કરે. જેમ આપણે આ મારી વાઈફ છે, આ મારા હસબન્ડ છે, આ મારો દીકરો છે, એવી આપણે ભજના કરી કે તરત જ આપણે મધર થઈ જઈએ છીએ, ફાધર થઈ જઈએ છીએ, સાસુ થઈ જઈએ છીએ, બધું થઈ જવાય છે. એમાં કરતા નથી કશું. એ બધા ગુણો આપમેળે પ્રગટ થાય છે. કારણ કે પેલી જે રમણતા થઈ એટલે એવા ગુણો એની મેળે જ પ્રગટ થાય. તો એ જ વિજ્ઞાન દાદા ભગવાને આત્મ સ્વરૂપની અંદર બતાવ્યું કે હવે એવી રમણતા કરો કે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું, અવ્યાબાદ સ્વરૂપ છું. પોતાના જે આત્મગુણો એની ભજના કરો અને એ રમણતા કરશો ધીમે ધીમે એના અનુભવ થશે, એ ગુણો પ્રગટ થશે ધીમે ધીમે. એ છેલ્લામાં છેલ્લી રમણતા છે કે છે. આ બહુ સુંદર આ પદની કવિરાજે અદ્ભુત આ રમણતા વિશેની વાત કરી છે અહીંયા. અને જેમ જેમ પોતે પોતાના આત્મ સ્વભાવના જે ગુણો છે એની જો રમણતા ઉત્પન્ન થઈ તેનું ફળ શું? તો કે નિરાકુરતા અને પેલી વૃત્તિ વહે નિજ ભાવમાં, કેવળ અવ્યાબાદ. વૃત્તિ જે બહાર ભટકતી હતી એ હવે ક્યાં આવી? તો કે પોતાના નિજ સ્વભાવમાં આવતી ગઈ. એટલે કવિરાજે અહીંયા બહુ જ અદ્ભુત આ રમણતા. જેમ માણસ છે ને ઉપવાસ કર્યો હોય ને એ દિવસે સૌથી વધારે એની રમણતા શેમાં હોય? તો કે ખાવાની વસ્તુઓમાં. એનું ચિત્ત શેમાં હોય? તો કે પેલી આજે આ ખાવાનું બાકી છે, જો આ ખાવાનું બાકી છે, આજે કાલે મારા માટે આ રાખજો, ફલાણું આ કરજો. જે દિવસે નક્કી કરે ને કે આ જે ઉપવાસ છે એ દિવસે સૌથી વધારે એની જે રમણતા છે શેમાં છે? તો કે ખાવાની વસ્તુઓમાં. ભગવાને ખરેખર પેલી જે રમણતા છે એની અંદર ઉપવાસ કરવાનો હતો, ત્યારે આ લોકો શરીરના ઉપવાસ કરવા માંડ્યા. આપણું એ ખાવાની વસ્તુઓમાં બિલકુલ રમણતા ઉત્પન્ન ના કરે એને ભગવાને સાચો ઉપવાસ કહ્યો છે. આપણને તો એ ખબર જ નહીં. આપણે તો આ શરીરને ભૂખ્યું રાખવું એને આપણે ઉપવાસ માનવા માંડ્યા. તો એવું તો જાનવરોનો ભૂખ્યા રહે છે, તો શું એમને પુણ્ય બંધાય એવા? તો કે ના, આ શરીરને ભૂખ્યું રાખવાથી કોઈ પુણ્ય કે પાપ બંધાતું નથી. ખરી રમણતા શેમાં છે તમારી? એ વખતે આ રમણતા એ ચિત્ત સાથે જોડાયેલી છે. એટલે કવિરાજે બહુ સુંદર આ જ્યાં સુધી આપણને જ્ઞાની પુરુષનો યોગ નથી થતો, આપણને પોતાના સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી રમણતા ક્યાં હોય? તો કે પૂતગલમાં જ. પૂતગલનું જ ખાણું, પૂતગલનું જ પીણું અને પૂતગલની જ રમણતામાં જ જીવતા હોઈએ આપણે. બધા જ વ્યક્તિઓ, દરેક જીવ માત્ર આ પૂતગલની રમણતામાં હોય. જેમ નહીં નાના છોકરાઓ હોય ને બધા રમકડા રમતો હોય ને તેની રમણતા શેમાં હોય? તમકો કદાચ આ ખાવાનું મૂક્યું, જો આ ખાઈ લે, આ ખાઈ લે, ના ખાય. એની રમણતા શેમાં છે? તો કે એક રમકડું મૂકે પાછી બીજામાં જાય, બીજું રમકડું મૂકે ત્રીજામાં જાય. રમકડાની જે રમણતા છે ને એની એ જાય નહીં. એક વસ્તુ મૂકીને બીજું, બીજાની ત્રીજી. એવું માણસો પણ અધ્યાત્મની અંદર, ધર્મની અંદર શું કરે છે? તો કે રમણતા ના જે સાધનો છે એ બદલે છે. પણ છે કેવા સાધનો? બધા પૂતગલ સાધનો.
જેમ કોઈ ખુરશીઓ બદલે એવી રીતના લોકો માળા બદલે છે. તો એક જ વસ્તુ, બંને સ્થૂળ વસ્તુ છે. માળા કરતો હોય પણ એની રમણતા શેમાં હોય તો કે પેલી બહુ કેટલું દૂધ કાઢે છે, બહુ કોની જોડે વાતો કરે છે, રમણતા. ત્યાં ઈ રમણતાનું ફળ મળે છે, નહીં કે પેલી ક્રિયાનું ફળ. એટલે કવિરાજે આમાં બહુ જ સુંદર વાતો મૂકી આ રમણતા વિશે. સરસ આપણે કવિરાજના જુદા જુદા પદો પણ આપણે માણતા જઈએ છીએ. તમારામાંથી કોઈને જો પ્રશ્ન હોય તો જરૂરથી વાત કરીએ. આપણે મારી પાસે પણ 2 પ્રશ્નો મૂક્યા છે, એ પણ લેતા જઈશું આપણે, તો જરૂરથી પૂછો. પૂછો, તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી વાત કરો. હા, જરા તમારું માઇક અનમ્યુટ કરો એટલે બોલાશે. અશોકભાઈ, હા હા, બોલો બોલો. સતના સમાધાનની ખબર દરેક વ્યક્તિને પોતાને જાતે જોઈએ તો એ વસ્તુ શું એક્ઝેક્ટ અશોકભાઈ પદમાં તમે સમજાવ્યું એ જ વસ્તુ કે એમાં શું આવે? શેમાં? સત વસ્તુના સમાધાનની દરેક વ્યક્તિને પોતાને જ એક્ઝેક્ટ ખબર હોય. પોતાને જ ખબર પડે. આમાં કેવું છે કે સત નું જે સમાધાન છે એ 2 રીતે થાય. જ્યાં સુધી પોતે વર્ષાબેન છે ત્યાં સુધી બુદ્ધિ એનું સમાધાન કરે. બધું કોઈ પણ વસ્તુ બને અથવા કંઈ પણ થાય, કંઈ પણ અંદરનું ઊભું થાય કે બહાર ઊભું થાય, તો એ બધા પ્રશ્નોનું, બધી વસ્તુઓનું નિરાકરણ અંદર કોણ લાવે? તો કે જ્યાં સુધી પેલું અજ્ઞાન છે ત્યાં સુધી એનું સત કેવું છે તો કે અજ્ઞાન વાળું છે, બિલીફ વાળું સત છે. એને માનેલું છે એટલું જ સાચું એને સમાધાન થાય. કારણ કે એ પોતે જ વર્ષાબેન છે એટલે સમાધાન એ કેવું કરે તો કે વર્ષાબેનના પક્ષમાં બધું સમાધાન કરે. એને કોઈ દિવસ પોતાની વાસ્તવિક ભૂલ એ એને દેખાય નહીં, સમાધાન કરે નહીં, એને કોઈ દિવસ સ્વીકારે જ નહીં. એટલે અજ્ઞાન છે ત્યાં સુધી પોતાના દરેક સંજોગોની અંદરનું સમાધાન કેવું છે તો કે પેલી બુદ્ધિ કરી આપે એને. તે ઘણાની બુદ્ધિ વિપરીત ઓછી હોય, થોડીક સારી સંસ્કારિત થયેલી હોય તો એનો ઉકેલ લાવી આપે બધા વ્યવહારની અંદર. કોઈ પણ વ્યવહારની અંદર પ્રસંગો બન્યા હોય કોઈક, તો એની અંદરથી ઝઘડામાંથી બહાર કાઢી આપે. કોઈ મતભેદો હોય એમાંથી ઓછા કરી આપે, થોડી મુશ્કેલીઓ હોય એમાંથી બહાર કાઢી આપે. કારણ કે પેલી જે બુદ્ધિ સંસ્કારિત થયેલી છે એટલે એનું સમાધાન થોડું સારું લાવે. પણ કેટલાકની બુદ્ધિ એવી હોય કે ગમે તે થાય પણ હું એમાં નીચો નમું નહીં, હું છોડું નહીં. તે પછી એનું સમાધાન કેવું હોય તો કે પોતાના તરફનું સમાધાન અહંકારી સમાધાન રહે. અને એના લીધે શું થાય તો કે બહાર બધું આખું ક્લેશનું વાતાવરણ, મતભેદનું વાતાવરણ, અંદર નર્યા કષાયોનું વાતાવરણ રહ્યા કરે. પણ છતાંય એનો અહંકાર એ વખતે એવું દેખાડે નહીં એને કે આ બધું મને દુઃખ થઈ રહ્યું છે, સામાન્ય દુઃખ થઈ રહ્યું છે, એને કશું દેખાય નહીં. એમાં પોતે જ પોતાની જગ્યાનો માલિકી ભાવ કે હું જ આ વર્ષાબેન છું એટલે પેલું દેખાડે નહીં એને.
ખ્યાલ આવ્યો? પોતે જ પ્રેસિડેન્ટ હોય એટલે એના હુકમથી બધું આખું અંદર ચાલ્યા કરે, અને પોતાને ક્યારેય પોતાનું દુઃખ દેખાય નહીં, પોતાનું ખરાબ દેખાય નહીં, એને દેખાય જ નહીં. જ્યાં સુધી અહંકાર છે અને અહંકારનું ચલણ છે ત્યાં સુધી પેલી બુદ્ધિનું બધું સમાધાન કેવું હોય તો કે પોતાના પક્ષમાં જ લે. એમાં સામાવાળાની ભૂલ જ દેખાય નહીં. પછી જ્યારે એને પોતાના સ્વરૂપનું ભાન થાય અને અહંકાર જાય છે ત્યારે એને ખબર પડે છે. પછી જે સમાધાન આવે છે કેવું આવે છે તો કે કાયમનું સમાધાન, ઉકેલ લાવી નાખે છે જોડે. પેલા બધા ટેમ્પરરી સમાધાન, અને એમાંય પાછા અમુક જગ્યાએ થાય ખરા સમાધાન, ના પણ થાય, પેન્ડિંગ રહે બધા. અને આની અંદર તો કાયમનું સમાધાન કરી નાખે. કારણ કે અંદર હવે શું થયું તો કે નવી પ્રજ્ઞા શક્તિ જે છે એ નવી સરકારનું સ્થાપન થયું અંદર. દાદા ભગવાન કહેતા નહીં, ઇન્ટ્રીમ ગવર્મેન્ટનું સ્થાપન થયું અંદર. હવે પેલી ફોરેન ગવર્મેન્ટ હતી બુદ્ધિ, એટલે બહારનું જ બધું સાચું છે એમ માની અને બધા સમાધાન લાવતી હતી. ના, ઘણીવાર જો ફલાણો આવું કરે છે ને હવે એની જોડે આવું કરવું જ પડશે, નહીં તો એ સીધો નહીં રહે. તો એ જે સમાધાન લાયા કયું લાયા તો કે ફોરેનનું સમાધાન, બહારનું સમાધાન, બુદ્ધિનું સમાધાન. આજે આપણી જોડે એ ખરાબ વર્તે છે અથવા આજે આપણી જોડે સારો વર્તે છે, એ બંનેનું કાયમી સમાધાન શું છે તો કે આપણું પોતાના જ એની જોડેના હિસાબો છે. અને એ સમાધાન ક્યારે આવે તો કે પેલી પ્રજ્ઞા શક્તિનું ગવર્મેન્ટ શરૂ થાય અંદર, એ તરત બતાવે કે સામેવાળો ઊંધું વર્ત્યો, ઊંધું બોલ્યો, પણ એની ભૂલ નથી, આપણી ભૂલ છે. જ્યાં સુધી સમાધાન ના આવે નહીં ત્યાં સુધી કોર્ટમાં કેસ ચાલ્યા કરે અંદર, જેમાં બહાર કઈ કોર્ટમાં ડિસિઝન નથી આવ્યું ત્યાં સુધી આંટાફેરા કરે જ જાય. એવી રીતના પોતાના મનની અંદર, પોતાના અંતસ્કરણની અંદર કોઈ પ્રશ્ન ઊભો થયો હોય ને તેનો કેસ ચાલ્યા કરે અંદર. અને આવું કર્યું જ કેમ, પણ મેં કોઈ દિવસ આવું કર્યું જ નહોતું, મેં આવું કહ્યું જ નહોતું, તે દલીલો ચાલ્યા જ કરે અંદર. ખ્યાલ આવ્યો? ફરિયાદી અને પેલો ગુનેગાર એમ ચાલ્યા જ કરે, બે સામસામી દલીલો. ને એમાં પાછા વકીલા પોતાની બુદ્ધિ મોટા વકીલ તરીકે કામ કર્યા જ કરે. સમાધાન લાવવું હોય છે પણ સમાધાન આવતું નથી. અને એ સમાધાન કેવું લાવે પછી એમની જ ભૂલ છે. બધા એવું કહે છે કે આ માણસ જ એવા છે. એટલે એ બુદ્ધિ શું કરે, સિક્કો મારી આપે, બધા એવું કહે છે એમના વિશે. એટલે પેલો સિક્કો માર્યો બુદ્ધિ એટલે સમાધાન લાવી દીધું એને. બુદ્ધિનું જે સમાધાન છે સત સમાધાન લાગે છે, પણ એ કેવું છે તો કે બીજાના દોષિત જોઈને સમાધાન લાવે છે. અને ત્યાં સુધી એ સમાધાન એ ખરેખર વાસ્તવમાં સમાધાન નથી, પણ એ તો એની પોતાની જ સમાધાન તરીકેની ગોઠવણી છે. સાચું સમાધાન ન હોય. ફરી પાછો બીજા જોડે પ્રશ્ન બનશે, ત્રીજા જોડે, આના આ જ પ્રશ્નો બન્યા કરે છે. કાયમી જે સમાધાન થવું જોઈએ એ થતું નથી. એ ક્યારે થાય તો કે પેલી ઇન્ટ્રીમ ગવર્મેન્ટ આવે અંદર, પ્રજ્ઞા શક્તિ અંદર બેસે, પછી એ બધું સમાધાન કરી આપે કે આ તમે આનું ખોટું ઊંધું જુઓ છો. એ તરત આપણને કહે કે આ બુદ્ધિ ઊંધું સમાધાન લે છે, એનું સ્વીકારો નહીં તમે. એટલે પોતે પોતાની ભૂલો જોઈ અને સમાધાન થાય છે. એ સાચું સમાધાન થાય છે. એટલે આ આપણને શુદ્ધાત્માનું ભાન થયા પછી અંદર જે પ્રજ્ઞા શક્તિ હવે બેઠી છે એ શું કરે છે
તો કે નિરંતર જે બધા પ્રશ્નો ઊભા થાય છે એનું સાચું સમાધાન અંદર એ કરી આવે છે. અને જ્યાં સુધી એ સમાધાન ના થાય ને ત્યાં સુધી પેલા ધક્કા ખાતા હોય એની અંદર કોર્ટની અંદર આયા જ કરે. આપણે નવરા બેઠા હોય ને પણ કોકની જોડે કંઈક બન્યું હોય ને તે અંદર આયા જ કરે. જમતા હોય તોય આયા કરે, કંઈક વાંચવા બેઠા તોય આયા કરે, ટીવી જોવા બેઠા હોય ને તોય આયા કરે, અંદર કામ કરતા હોય તો અંદર આયા કરે. કેમ? તો કે પેલું સમાધાન પૂછે છે કે આવું કેમ થયું મારી જોડે કેમ આવું થયું, મારી સાથે જ કેમ, મને જ કેમ? તે જ્યાં સુધી એને પેલું સત સમાધાન મળે નહીં ત્યાં સુધી એ પ્રશ્ન સોલ્વ થાય નહીં. અને એ પ્રશ્ન જ્યાં સુધી સોલ્વ નથી થતો ત્યાં સુધી નિરંતર અંદર બળતરા. પેલું સમાધાન થયું કે બળતરા બંધ થઈ ગઈ. બુદ્ધિની આપણી રમણતા બંધ થઈ જાય. આપણે પહેલી બે આજ્ઞા લઈ લઈએ કે આ રિલેટિવ ને આ રિયલ છે, ના એનું દ્રવ્ય કર્મ છે, પહેલેનું છે એટલે મારી સાથે ઈશ્વર છે. નંતર વાચા જો આપણી બંધ થઈ જાય અશોકભાઈ એ ટાઈમે તો આપણને સમાધાન મળી જાય છે ને અશોકભાઈ, એ જ સાચું કે આ જે ઈશ્વર મારો છે તે જ મને મળ્યું છે. એ જ સાચું સમાધાન કે અંતર વાચા પણ બંધ થવા માંડી પછી, કારણ કે પ્રશ્ન જ એટલે આપણી બુદ્ધિ નથી ચાલતી. અશોકભાઈ આપણે સમાધાન લઈ લઈએ ને તો બુદ્ધિ નથી ચાલતી, પછી એ બંધ થઈ જાય છે અશોકભાઈ. ધીમે બુદ્ધિ નું જે ચલણ છે ઘટતા ખલાસ થઈ જાય. કે બોલે ખરી, ચલણ રહે નહીં, બોલવાનું બંધ નહીં કરે એ પાછું. ના પણ એ પ્રજ્ઞા શક્તિ નું આપણે સાંભળીએ ને અશોકભાઈ કે આ મારો હિસાબ છે ને એ જ મને મળ્યું છે, એની ભૂલ નથી, તો પાછી બુદ્ધિ બંધ થઈ જાય છે અશોકભાઈ. હા, એ બંધ થઈ જાય એની મળે, એને ખબર પડી જાય કે હવે મારા કરતા પણ વધારે ઉપરી કોઈ બેઠા છે અહીંયા. એટલે ધીમે બિલકુલ આ બુદ્ધિ ઓછી થતા બિલકુલ ઘટી જાય. એકદમ ભૂલ જ ના દેખાય, બીજાની ઉમદ ના પાડે. નિરંતર સમાધાન, કોઈ પણ સંજોગો બને નિરંતર સમાધાન. નસરભાઈ એમાં એવી ખબર પડી કે બુદ્ધિને આપણે ચલાવીએ ને તો ઉદ્વેગ આપણાને જ થાય છે, આખું જ બધું બગડે છે. તો એના કરતા આપણે શાંત કરીએ ને આ વસ્તુનો હિસાબ કરીએ ને તો આપણી બુદ્ધિ બંધ થઈ જાય છે. જ્યાં સુધી પ્રજ્ઞા શક્તિ નહોતી ત્યાં સુધી બુદ્ધિની જરૂર. પ્રજ્ઞા શક્તિ ના હોય એવા લોકોને બુદ્ધિની જરૂર પડે, પણ જેની અંદર પ્રજ્ઞા શક્તિ પ્રગટ થયેલી છે એને હવે બુદ્ધિની જરૂર નહીં. દાદા કે જેમ આપણા ઘરમાં લાઈટ ના હોય, ઇલેક્ટ્રિસિટી જતી રહી હોય તો આપણે બેટરી ચલાવવી પડે, દીવો કરવો પડે, બધું કરવું પડે કોઈક લાઈટ માટે. પણ આપણે ઇલેક્ટ્રિસિટી આવી જાય તો તરત આપણે લાઈટ બંધ કરી દઈએ છીએ, કારણ કે એની જરૂર નથી હવે. એવું આ પોતાનો દરઅસલ આત્માનો જે મૂળ પ્રકાશનું જે પ્રાગટ્ય થયું પછી પેલું ઇનડિરેક્ટ પ્રકાશની બિલકુલ જરૂર નથી. પણ એ ક્યારે જાય તો કે ધીમે જ્ઞાનીની આજ્ઞા અંદર સીજતી જાય ને એમ પેલો અહંકાર ઓછો થાય, એટલે અહંકારથી આવતી બુદ્ધિ પણ ઓછી થતી જાય પછી.